સુરતમાં સતત બીજા દિવસે જળબંબાકાર જેવી સ્થિતિ, 7 ઇંચ વરસાદમાં સમગ્ર શહેર ફેરવાયું છે બેટમાં. હવામાન વિભાગે સુરતમાં રેડ એલર્ટ આપ્યું છે. ICCC કેન્દ્ર પરથી મનપાની ટીમ વોચ રાખી રહી છે. સુરત શહેરના 70% વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ. હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે મોડી રાતથી સુરત શહેરમાં અવિરતપણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતના 70%થી વધુ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ICCC કેન્દ્ર ખાતે વિશિષ્ટ જે વોચ છે તે વોચ રાખવામાં આવી રહી છે. જ્યાં પણ પાણીનો ભરાવ હોય તેવા તમામ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં સૌથી પહેલાં કઈ રીતે પાણીનો નિકાલ કરી શકાય તે અંગે રણનીતિ અહીં તૈયાર કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો ICCC કેન્દ્ર ખાતે અલગ અલગ જે કર્મચારીઓ છે તેમને અલગ અલગ ટાસ્કની સોંપણી કરવામાં આવી છે. આપ જોઈ શકો છો આ જે કર્મચારી છે તે વિવિધ જે વિસ્તાર છે તે આઈડેન્ટિફિકેશન કરવામાં આવી રહી છે અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે જે તે ટીમ છે તે ટીમને ઘટના સ્થળ પર મોકલી આપવામાં આવી રહી છે અને પાણીનો નિકાલ કરવા માટે તેમને જણાવવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો અલગ અલગ મોટી જે સ્ક્રીન છે તેમાં ઉધના દરવાજા, એકે રોડ, ટર્નિંગ પોઈન્ટ, જોલી પાર્ટી પ્લોટ સહિતના તમામ જ્યાં વિસ્તાર છે જ્યાં પાણીનો ભરાવો થઈ ગયો છે, આ પાણીનો ભરાવો વહેલી તકે કઈ રીતે દૂર કરી શકાય તે માટે રણનીતિ માટે આ જે ICCC કેન્દ્ર ખાતે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. આપ જોઈ શકો છો સુરત મહાનગરપાલિકાના અલગ અલગ જે અધિકારીઓ છે તેમની ટીમ અહીં બનાવવામાં આવી છે અને આ ટીમ દ્વારા ચોક્કસ જે મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સુરત શહેરના 70%થી વધુ જે વિસ્તાર છે તેમાં ઘૂંટણ ઉપરના જે પાણી છે તે પાણી ભરાઈ ગયા છે અને મહત્વની વાત છે કે આ પાણીનો નિકાલ વહેલી તકે કઈ રીતે કરી શકાય તે અંગે હાલ જે સૂચના છે, જે કમાન્ડ એન્ડ કંટ્રોલ છે તે અહીંથી જ આપવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો જે કર્મચારી છે તે વિવિધ જે ડિસ્પ્લે છે તે ડિસ્પ્લે ચેક કરી રહ્યા છે. ક્યાં કેટલું પાણી છે તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યાં જે તે અધિકારીને તાત્કાલિક ધોરણે ત્યાં મોકલવામાં આવી રહ્યા છે અને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જે રીતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે બીજી તરફ જે ખાડીઓ છે તે ઓવરફ્લો થઈ રહી છે. ખાડી પાણી ન લેતા તમામ જે પાણી છે તે હવે રસ્તા પર આવી ચૂક્યું છે. જો મેઘરાજા વિરામ નહીં લેશે તો સુરતમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.